પતી ગયું પતી ગયું. તમે જોઈ રહ્યા છો કે હાલ વડોદરાથી છોટાઉદેપુર આ ટ્રેન જાય છે અને ગામે ગામ ગણનાળા બનાવવામાં આવ્યા છે રેલવે ફાટક દ્વારા. અને અંબાવ ગામમાં પણ એમાંનું એક ગણનાળું બનાવ્યું છે. હાલ આ ગણનાળું એવું બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. એના માટે સવારમાં જ્યારે પણ આ વરસાદ પડે છે ત્યારે સવારમાં નાના છોકરાઓ, નોકરિયાત, મધ્યમ વર્ગના માણસો એ સ્કૂલે અને જોબ પર જઈ શકતા નથી. તો આવી બેદરકારી, ગેરકાયદેસરનું કામ કરવામાં આવ્યું છે અને પાણીનો એમાં કોઈ બી નિકાલ કરવામાં આવ્યો નથી. અને અમે વારંવાર અહીંયા આગળ ઉપર કહેવામાં આવે ત્યારે આ લોકો પાણીનું નિકાલ કરી આપે છે. ત્યાં સુધી કોઈ પણ જાતનું અહીંયા આગળ દેખરેખ રાખે એવું કંઈ છે નહીં. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે ચલાવી લેવામાં નહીં આવે. જો આ જ રીતે કરવું હોય તો પછી અમે બધા અહીંયા આગળ આંદોલન પર ઉતરીશું અને આનો કાયમીપણે નિકાલ લાવવામાં આવે જેથી નાના છોકરાઓનું ભવિષ્ય સુધરી શકે.